તો ચાલો જોઈએ સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 7, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો. કેવી અભિવ્યક્તિ હોવી જોઈએ? અનંત અને કેવી? અનાવૃત. જો આવૃત કીધું હોય ને તો એકને એક સંખ્યાઓ રિપીટ થાય, પણ અહીંયા શું કીધું છે? અનાવૃત કીધું છે, એટલે એકને એક સંખ્યા રિપીટ થશે નહીં. તો કઈ રીતે લખી શકાય? તો જુઓ, એકદમ સિમ્પલ આપણે આવું યાદ રાખવાનું કે એકને એક સંખ્યા રિપીટ થાય નહીં, એટલે આપણે એને અનંત અનાવૃત કહીશું. અનાવૃત એટલે રિપીટ ન થવું જોઈએ. તો હું સૌથી પહેલા લખું છું 0 1. હવે 0 1 રિપીટ ના થવું જોઈએ. 0 1 0 1 0 1 0 1 જો આવું રિપીટ થાય તો એ કહેવાય અનંત આવૃત. પણ 0 1 રિપીટ ના થાય તો કહેવાય અનંત અનાવૃત. તો હું 0 1 પછી શું લખીશ? હવે 0 0 1. તો 0 1 રિપીટ નહીં થતું. શું રિપીટ થયું કહેવાય? આ રહ્યું 0 0 1. તો આ અલગ કહેવાય. પછી શું લખીશું? 0 0 0 1. જો અહીંયા બે મીંડા હતા, અહીંયા કેટલા થઈ ગયા? 3 મીંડા. ડેશ ડેશ ડેશ. એક સંખ્યા મળી ગઈ જે અનંત અનાવૃત હોય. આપણે કેટલી લખવાની કીધી છે? 3. તો બીજી સંખ્યા 0.02 0 0 2 0 0 0 2 ડેશ ડેશ ડેશ. તો આ પણ કેવી થઈ ગઈ? અનંત અનાવૃત. ત્રીજી એક સંખ્યા લખી નાખીએ 0.03 0 0 3 0 0 0 3 ડેશ ડેશ ડેશ. તો આ ત્રણ સંખ્યાઓ છે એ અનંત અનાવૃત ત્રણ સંખ્યાઓ જે આપણને માંગી છે એ સંખ્યાઓ છે. બરાબર છે? તો એકદમ સિમ્પલ દાખલો છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ દાખલો, 8મો દાખલો.